દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદીના ચેકડેમમાં એક યુવાન ડૂબી રહ્યો હોવાની જાણ તાલુકા કંટ્રોલ રૂમને થતાં જ તંત્ર દોડતું થયું હતું. ફાયર રેસ્ક્યુ ટીમ, આરોગ્ય વિભાગ, પોલીસ, સ્થાનિક તરવૈયાઓ અને વિવિધ બચાવ દળોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી યુવાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. જો કે બાદમાં જાણવા મળ્યું કે આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહોતી, પરંતુ ચોમાસા દરમિયાન પૂર અને કુદરતી આફતો સામે તંત્રની તૈયારી ચકાસવા માટે યોજાયેલી મોક ડ્રીલ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર અને ધોરાજી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉપલેટા મામલતદાર અને તાલુકા વહીવટ તંત્ર દ્વારા મોજ નદીના ચેકડેમ ખાતે આ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં નગરપાલિકા ફાયર ટીમ, મેડિકલ ટીમ, પોલીસ વિભાગ, ડીપ ડ્રાઇવિંગ ટીમ તેમજ સ્થાનિક તરવૈયાએ ભાગ લઈ ડૂબતા વ્યક્તિના રેસ્ક્યુ અને સારવારની પ્રક્રિયાનું સફળ પ્રદર્શન કર્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત પૂર અને કુદરતી આફતોના ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે તંત્રની સજ્જતા દર્શાવી આ મોક ડ્રીલ સફળ રહી હતી. આગામી વર્ષા ઋતુની સિઝનને ધ્યાનમાં રાખીને ઉપલેટા શહેરમાં પસાર થતી મોજ નદીના કાંઠે સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલ ચેકડેમ પાસે એક વ્યક્તિ પાણીમાં ડૂબે છે તેવો મેસેજ તાલુકા કંટ્રોલ રૂમ મારફત સંબંધિત ઓથોરિટીને પાસ ઓન કરવામાં આવતા નગરપાલિકા ઉપલેટા, સ્થાનિક તરવૈયા, પોલીસ તંત્ર, તાલુકા હેલ્થ ઓફિસ વગેરે તમામ સ્ટાફ ટૂંક સમયમાં જ સ્થળ ખાતે પહોંચી જાય અને ત્યાંથી પાણીમાં ડૂબતા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવે અને સારવાર માટે ખસેડવામાં આવે. આ મોકડ્રીલ હતી અને આ મોકડ્રીલમાં જુદા જુદા સંબંધિત સત્તા તંત્રોની ત્વરિત રિસ્પોન્સની કામગીરીની ચકાસણી કરવામાં આવેલ હતી, જેમાં તમામ સત્તા તંત્રો ટૂંક સમયમાં જ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ હતા અને તેમને સોંપવામાં આવેલ ફરજોનું સફળતાપૂર્વક કામગીરી કરેલ હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.